વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ એકમ કસોટી એમસીક્યુ જોઈએ। શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો। ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે। તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી કયો સાચો વિકલ્પ છે? કે કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થશે, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય અને આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનો પ્રયોગ છે। તો કહી શકાય કે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપેલું છે। એમાં લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો કથ્થાઈ રંગનો ધુમાડો નીકળશે, એટલે કે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે। લેડ ઓક્સાઇડ પણ મળશે અને ઓક્સિજન, એટલે ઉપરના તમામ જવાબ આવશે, બરાબર। એટલે MCQ ડી। બીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જૂથ આહાર શૃંખલા રચે છે? તો આપણે કહી શકાય કે ઓપ્શન બી ઘાસ, બકરી અને મનુષ્ય જવાબ આવશે। ત્રીજું, એક પ્રયોગ આપેલો છે કે વિદ્યુત વિઘટનનો, બરાબર। તો એનોડ ઉપર કયો વાયુ જમા થશે? તો આપણે કહી શકાય કે એનોડ એટલે કે એને ધનધ્રુવ કહેવાય। તો ધનધ્રુવ ઉપર એમાં બે વસ્તુ હશે, એક ઓક્સિજન હશે અને એક હાઇડ્રોજન વાયુ હતો, એટલે કે હાઇડ્રોજન વાયુ એટલે કે પ્લસ હશે, એટલે કે કેથોડ ઉપર જમા થાય, અને એનોડ કે જે ધન છે એટલે માઇનસ, એટલે કે ઓક્સિજન, કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ આવશે। અને જો કેથોડ ઉપર તમને પૂછેલું હોત તો કેથોડ ઉપર શું આવે? હાઇડ્રોજન વાયુ જમા થાય છે। ચરબીયુક્ત ખાદ્ય પદાર્થમાં ખોરાપણું એક ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે। તો કહી શકાય કે ઓક્સિડેશનને કારણે ખોરાપણું થાય છે। છેલ્લે જ આપેલું છે ચેપ્ટરમાં કે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે ત્યારે ખોરું થઈ જાય છે અને તેની વાસ અને સ્વાદ બદલાઈ જાય છે। એટલે કે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ અથવા હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવામાં આવે છે, અથવા જે ચિપ્સ હોય, કાતરી હોય, એનું ઓક્સિડેશન અટકાવવા માટે આપણે એમાં નાઇટ્રોજન જેવું નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે। આ જ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં ગઈ વખતે પૂછાયેલો, 5મો એ જ છે, બરાબર। એટલે કે એમાં નાઇટ્રોજન વાયુ આવશે। કયો વાયુ ભરવામાં આવશે? નાઇટ્રોજન। સેમ અને શ્વેત ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે? તો આપણે કહી શકાય કે જે પ્રકાશીય વિઘટન છે એ ઘટનામાં AgCl અને AgBr જે રિએક્શન છે, એટલે કે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડનો તેમાં ઉપયોગ થાય છે। ચલો 7મા નંબરનો પ્રશ્ન, લોખંડના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો જ છે, આ જ છે કે લોખંડ, બરાબર, તો Fe અને એના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, તો આની સાથે પ્રક્રિયા કરીએ તો આયર્ન ક્લોરાઇડ મળશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, બરાબર। એટલે ત્રીજામાં એ આવશે, હાઇડ્રોજન વાયુ। ચલો પછી MCQ ખરા ખોટા આપેલા છે। નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે, તો આ વિધાન ખોટું છે। જો લખેલું જ છે કે પહેલી બાબત કે ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે, કે સ્વયંપોષી દ્વારા જે ઉર્જા મેળવે એ આગળના પોષક સ્તરમાં જાય છે, અને બીજી બાબત છે પોષક સ્તરે ઉર્જાના વ્યવને કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે, બરાબર। તો વિધાન આવશે ખોટું। નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક જે ઘટકોનો સમાવેશ થાય છે, બરાબર। ઓઝોન સ્તર, કે ઓઝોન સ્તરનું સૂત્ર O3 છે, ઓક્સિજનના 3 પરમાણુથી બને છે, અને અહીંયા તમને શું કીધેલું છે કે ઓઝોન O4 છે, એટલે એ વિધાન શું આવશે? ખોટું, બરાબર। અને પ્લસ ઓઝોન આપણે કહી શકાય કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી રક્ષણ આપે છે પૃથ્વીને। ચલો બીજું, જો આપણે એક પોષક તત્વના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તો આપણે કહી શકાય કે નીચેના પોષક તત્વોની સંખ્યામાં ઘટાડો થાય, એટલે અહીંયા ઓપ્શન આવશે બી, બરાબર। વધારો થાય એવું ના આવે, ખોરાક વધી જાય એ પણ ના આવે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી। નીચેના પૈકી કઈ વૈશ્વિક સમસ્યાઓ છે? વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતાને નુકસાન, આપેલ તમામ। તો આમાં આવશે આપેલ તમામ, બરાબર। તો ડી આવશે એમાં। સાપ, મોર, તીતીઘોડો, દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે છે? આપણે કહી શકાય કે ઉપરના સ્તરોમાં જોવા મળે તો જે કોઈ પણ છે, અહીંયા તમે જુઓ કે ઘાસ છે, ઘાસને છે, પછી તીતીઘોડો ખાય, દેડકો ખાય, સાપ, અને પછી સાપને મોર ખાય, એટલે આનો જવાબ આવશે મોર। જે આહાર શૃંખલા આપેલી છે એમાં આકૃતિ આપેલી જ છે, બરાબર। તો આનો જવાબ આપશે ઓપ્શન બી। આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં નીચે વિવિધ પોષક સ્તરો દર્શાવેલા છે, T1, T2, T3, T4, તો સૌથી વધુ ઉર્જા કઈ જગ્યાએ હોય? તો સૌથી વધારે ઉર્જા ઉત્પાદકોમાં હોય, નીચે હોય, બરાબર। એટલે ઉત્પાદકો એટલે T1 થશે, બરાબર। ક્રમશઃ ઉર્જા ઘટતી જાય, એટલે આનો જવાબ આવશે T1, ઓપ્શન એ। જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને 5000 kJ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે ઉર્જાની કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? એટલે ક્રમશઃ આપણે એક થિયરી આપેલી જ છે, એમાં લખેલું છે કે 10% ઉપરના પોષક સ્તરમાં ઘટાડો થાય છે, એટલે કે 5000 આપેલા છે એના 10%, એટલે કે 500, અને એનામાં
પણ 10% ત્રીજા પોષક સ્તરમાં પૂછેલી છે એટલે 50 આવશે, બરાબર, એ જ કહી શકાય. પરંતુ જે સૌર ઉર્જાનો જે વનસ્પતિ છે 1% ઉપયોગ કરે છે. તો આવા જ પ્રશ્નો સાથે મળીશું ફરીથી એકમ કસોટીના સોલ્યુશન સાથે. વિજ્ઞાન વિષયના હજુ ઘણા મોટા પ્રશ્નો બાકી છે અને MCQ સોલ્વ કરીશું. તેમજ વિજ્ઞાનની સાથે સાથે આપણે સામાજિક વિજ્ઞાનમાં પણ MCQ લઈને આવી રહ્યા છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો.